અમેરિકાના કેલિફોર્નિયામાં ફ્લાઇંગ કારે સફળ રીતે લેન્ડિંગ ટેક ઓફ કર્યું. કિંમત જાણીને ચોંકી જશો. અમેરિકાની મોબિલિટી કંપની LF એરોનોટિક્સે સિટીના વાતાવરણમાં ફ્લાઇંગ કારનું સફળ ટેસ્ટિંગ કર્યું હતું. કેલિફોર્નિયાના સન મેટિયોમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની 2015થી ઉડતી કાર્સની ડિઝાઇન અને તેના ડેવલપમેન્ટના કામમાં જોડાયેલી છે. કંપની દ્વારા ટેસ્ટિંગનો વિડીયો જારી કરવામાં આવ્યો છે, જે વ્હીકલની ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષમતાઓ દર્શાવે છે. રિપોર્ટ મુજબ ટેસ્ટની શરૂઆત કેલિફોર્નિયાના રોડ પર બ્લેક કલરની ઇલેક્ટ્રિક પ્રોટોટાઇપ કારની ડ્રાઇવિંગથી શરૂ થઈ હતી, જેમાં કારને તેની આગળ ઊભી કારને કૂદાવીને જતા જોઈ શકાય છે. રનવે અથવા ટેટર્ડ ફ્લાઇટ પર આધાર રાખતા અગાઉના પ્રયાસોથી વિપરીત આ સિટીના વાતાવરણમાં વ્હીકલ ચલાવવા અને ડાયરેક્ટ વર્ટિકલ ટેક ઓફનો પહેલો દાખલો હતી. કંપનીએ ટેસ્ટ ફ્લાઇટ પહેલા કડક સલામતી સાથે પરીક્ષણ હાથ ધર્યું હતું. તેમણે ખાતરી કરી હતી કે રસ્તો બંધ છે અને ફ્લાઇટના પાથની નજીક કોઈ હાજર નથી. LFનો હાલનું પ્રોટોટાઇપ મોડલ 0 તેના પહેલા કસ્ટમ પ્રોડક્શન મોડલ A માટે રિસર્ચ અને ડેવલપમેન્ટનું કામ કરી રહ્યું છે. મોડલ A નું ડ્રાઇવેબલ ફ્લાઇંગ કાર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ ક્ષમતાઓ છે. કંપનીને 2023માં US ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પાસેથી એરવર્થીનેસ સર્ટિફિકેટ મળ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર તેમના મોડલ A ને 3300 પ્રી ઓર્ડર મળ્યા છે. પહેલા કોમર્શિયલ મોડલ ની કિંમત $3 લાખ રાખવામાં આવી છે. આ કાર 320 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ અને 160 કિલોમીટરની ફ્લાઇટ રેન્જ ધરાવે છે. કંપની આગળ જતા LF મોડેલ Z લોન્ચ કરવાની છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.